શ્રી દિવ્યેશ વિદ્યા મંદિર, ધોરણ 1, વિષય ગણિત. સર્વને જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? મજામાં છો ને? દરેક બાળકો પોતાના મમ્મી પપ્પાને રોજ પગે લાગો છો ને? તેમજ આપણે સ્કૂલમાં જે શ્લોક બોલતા હતા એ લખવા પહેલાં બોલો છો ને બાળકો, ગાયત્રી મંત્ર? તો બાળકો આ વસ્તુ રોજ પહેલાં આપણે જે સ્કૂલમાં કરતા હતા એ ઘરે પણ રહીને કરવાની છે. અને રોજ મમ્મી પપ્પાને તો પગે લાગવાનું જ. હવે બાળકો, આપણે ધોરણ 1ની અંદર આગળના વિડીયોમાં 21થી 30નું આપણે આઈ બુકની અંદર લખ્યું હતું અને એની સમજ લીધી હતી. હવે આપણે તમારું ગણિત પાઠ્યપુસ્તક છે એની અંદર પણ એ જ વસ્તુની સમજ બાકી છે આપણી. તો આપણે આજે ગણિત ગમ્મતમાં પ્રકરણ 8 21થી 50 સુધીની સંખ્યા. 21થી 50 સુધીની સંખ્યા એટલે કે બાળકો આપણે 50 સુધી તો અંકો તો શીખી જ ગયા છે, પણ આપણે આની અંદર જૂથમાં 10ના જૂથ કરીને જે રીતે બનાવવાનું એ આપણે 21થી 50 સુધી શીખીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની ગણિત ગમ્મતની ચોપડી કાઢે અને પાના નંબર 104 આજે જે આપણે કરવાના છે ચોપડીની અંદર, જે ચોપડીમાં આપણે સમજ લેવાના છે એ પાના નંબર 104 પર છે. પ્રકરણ છે 8 21થી 50 સુધીની સંખ્યા. હવે જુઓ બાળકો, અહીંયા પહેલું જ આપણે જોઈએ, ખાલી જગ્યા પૂરો. હેડિંગમાં લખેલું છે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા આપણને પહેલું ચિત્ર, હવે દિવાસળીની સળી છે તો એને 10 અહીંયા એક જૂથ બનાવેલું છે, એમાં 10 દિવાસળી છે. આ એક આખું જૂથ, આને જૂથ કહેવાય. આ જે વસ્તુ બનાવેલી છે એને જૂથ કહેવાય. તો આ આખી 10 દિવાસળી બનાવી અને એક જૂથ કર્યું, બરાબર. હવે આ 10નું એક જૂથ એટલે અહીંયા 1 લખ્યો જો, બરાબર. 10નું એક જૂથ એટલે પહેલાં અહીંયા 1 લખ્યો. હવે 1 2 3 4 5 6 7 8 છુટ્ટી કેટલી દિવાસળી છે? 8 છે, એટલે અહીંયા એકમના સ્થાનમાં 8 લખ્યું. એ 10નું એક જૂથ એટલે 1 દશક કહેવાય અને 8 છૂટી છે એટલે 8 એકમ કહેવાય. એ આગળ મેં તમને આઈ બુકની અંદર સમજણ આપી હતી. ફરી અહીંયા પણ એ જ રીતે સમજી લેવાનું. બાળકો, આ રીતે તમે સમજીને લખશો કે તો તમને બધી દિવાસળીઓ કે બધી સંખ્યા આ વસ્તુ આપી હોય એને એકસાથે ગણવી પડે નહીં. અને એટલા માટે જો 10નું એક જૂથ એટલે 1 લખ્યો અને છૂટી 8 એટલે 8 એટલે કેટલી દિવાસળી થયા? 18. આપણે એને ગણવાની જરૂર પડી બાળકો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એવી રીતે આપણે ગણવાની જરૂર પડે નહીં. એટલા માટે આપણે 10નું એક જૂથ બનાવ્યું અને પછી એને 8 છૂટી મૂકી એટલે સંખ્યા આવી 18. તો આ રીતે આપણે ગણતરી કરીને બાકીની સંખ્યાઓ પણ લખવાની છે. જો હવે અહીંયા પણ આ 10નું એક જૂથ બનાવેલું છે અને પછી જુઓ 1 2 3 4 અને 5 એટલે 10નું એક જૂથ એટલે આપણે 1 લખવાનું. એક જ બનાવેલું છે એટલે 1 જ લખાય અને છૂટા 5 છે એટલે 5 એટલે કેટલા થાય? 15. કેટલા વંચાય? એકડ પાછળ 15 વંચાય ને એટલે અહીંયા 15 લખ્યા. હવે જુઓ અહીંયા કેટલા છે? અહીંયા પણ 10નું એક જ જૂથ છે અને 1 2 3 4 5 6. હવે આ 10નું એક જૂથ એટલે 1 લખ્યા અને આ કેટલા છે? 6 છૂટા એટલે
શું વંચાશે? 16. શું વંચાશે બાળકો? 16 વંચાશે. આ કેટલા વંચાશે? 16. હવે નીચે જુઓ. નીચે આપણને અહીંયા લખેલું છે જો 1 અહીંયા 10 છે એટલે દશક લખ્યા અને અહીંયા 1 2 3 આ એકમ. તો હવે જુઓ અહીંયા 10નું 1 દશક અને એકમના છૂટા 4 છે એટલે 4 લખ્યા એટલે સંખ્યા કઈ બની? 14. હવે અહીંયા જુઓ અહીંયા પણ એક જ જૂથ છે 10નું એક જૂથ છે એટલે દશકના સ્થાનમાં 1 લખીશું આપણે. એકમમાં દિવાશ્રી કેટલી છે? 1 અને 2 એટલે 2 લખ્યા. તો કેટલા વંચાયા? 12. તો અહીંયા ગોળમાં આપણે 12 સંખ્યા લખવાની. ખ્યાલ આવ્યો બાળકો? હવે નીચે જોઈએ. હવે અહીંયા પણ એક જ જૂથ છે 10નું એક જ છે એટલે આપણે એક જ લખીશું અહીંયા. હવે છૂટી ગણી નાખો 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા આપણને 9 છૂટી 9 છે એટલે 9 એકમ એટલે શું બોલાશે? એકર 9 19. સંખ્યા કેટલી આવી? 19. હવે બાળકો અહીંયા જુઓ. અહીંયા આપણને શું કીધું છે? ઉપર વાંચીએ. સૂચના શું લખી છે? જૂથમાં અને છૂટી દિવાસળી દોરો. તો હવે આ દશકમાં કેટલા છે? 1 એટલે અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8 9 10. 10નું એક જૂથ આ રીતે બનાવવાનું. બરાબર? 10 દિવાસળી આવી રીતે પાડીને એક જૂથ બનાવ્યું. એકમમાં 5 છે એટલે એકમમાં અહીંયા 5 છૂટી 1 2 3 4 અને 5. આ 5 છૂટી એટલે 15 થયા. હવે જુઓ અહીંયા બાળકો અહીંયા આપણને 2 દશક લખેલા છે અને એકમમાં 0 છે એટલે આપણે 2 દશકમાં આપણે 1 2 3 4 5 6 7 8 9 10. 10નું આ એક જૂથ અને બીજું પણ 10ના 2 જૂથ બનાવવા પડશે. કેમ? 2 દશક છે. કેટલા છે બાળકો? અહીંયા 2 વાર 10. દશક એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે આ 10ના 2 જૂથ બને એટલે કેટલા થશે? 20. એટલે અહીંયા આપણે 10ના 2 જૂથ બનાવવું પડશે. કેટલા? 2. આ એક 10 અને આ બીજું 10 એટલે કેટલા થશે? 20. હવે અહીંયા પણ તમને દશકમાં 2 આપેલા છે ને એકમમાં પણ 2. તો અહીંયા પણ આપણે 10ના 2 જૂથ બનાવવા પડશે. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે 10 પછી પાછા બીજા 10 બનાવી દેવાના. અહીંયા બાજુમાં બનાવી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. આમ કરીને 2 જૂથ બની દે. હવે એકમમાં કેટલા છે? 2 છે એટલે અહીંયા આપણે 1 અને 2 કેટલા થશે? 10 10 20 21 અને 22 એટલે અહીંયા 22 લખ્યા. તો આમ તમારે પણ દરેક વિદ્યાર્થીને આ ખ્યાલ આવી ગયો હશે, સમજણ પડી ગઈ ને? જો 1 વાર 10 એટલે 10 કહેવાય, 2 વાર 10 આવે એટલે 20 કહેવાય. 1 દશક એટલે 10 અને 2 દશક એટલે 20. 10ની 1 ઢગલી એટલે 10 થાય અને 10ની 2 ઢગલી એટલે 20 થઈ ગયા.
હવે આપણે આગળના પાના પર એટલે પાના નંબર 105 પર એ જ રીતની લખવાનું છે. બરાબર બાળકો? તો જુઓ, અહીંયા છે આપણને 10-10ની 2 ઢગલી બનાવેલી છે. હવે છૂટા ગણી લો. 1 2 3 4 5 એટલે 2 દશક 5 એકમ એટલે કેટલા થયા? 25. 25 થઈ ગયા. 2 દશક, જો અહીંયા 10-10ની કેટલી ઢગલી છે? 1 અને 2 એટલે 2 આવે દશકના સ્થાનમાં અને છૂટા 5 છે એટલે 25 લખ્યા. હવે જુઓ બાળકો, બાજુમાં જુઓ તો 1 2 3 10-10ની કેટલી ઢગલી કરેલી છે? 1 છે, 2 છે અને 3 છે એટલે 3 દશક. 3 દશક એટલે કેટલા થાય? 30. 3 દશક એટલે કેટલા થવાના? 10 10 10. અહીંયા એક આ 10, આ બીજું 10 અને આ ત્રીજું 10. 3 વાર 10 થયા એટલે 3 દશક. અને એકમમાં કેટલા છે? 1 2 ને 3 એટલે 30 + 3 એટલે 33. આ દશકના 3 દશક એટલે 30 થાય અને એકમમાં 3 છે એટલે 33. ખ્યાલ આવી ગયો ને બાળકો? હવે અહીંયા જુઓ, નીચે 2 દશક. અહીંયા દશક 10ની કેટલી ઢગલી છે? 1 2 એટલે 2 દશક લખ્યા. એકમમાં 1 2 ને 3 છે એટલે 3 લખ્યા. તો શું થશે સંખ્યા? 23. કેટલી સંખ્યા થશે? 23 થશે. અહીંયા જુઓ, હવે અહીંયા પણ 2 જ છે બાળકો. 10-10ની 2 ઢગલી છે એટલે આપણે 2 લખીશું. હવે એકમમાં ગણો. 1 2 3 4 5 6 એટલે અહીંયા 6 લખ્યા અને જવાબ શું આવે? 26. 2 દશક અને 6 એકમ એટલે 26 થશે. તો આ થયું, અને કહેવાય આ સંખ્યા બની ગઈ ને 26. હવે બાળકો જો અહીંયા શું છે? 1 2 3 અને 4 કેટલી ઢગલી છે? 10-10ની કેટલી ઢગલી છે? આ એક 10 છે, આ 10, આ બીજા 10, આ ત્રીજા 10 અને ચોથા 10-10ની 4 એટલે 40 થાય. કેટલા થશે? અહીંયા કેટલા થશે? 10 10 40. બરાબર? હવે 4 દશક. 4 ઢગલી છે 10-10ની એટલે 4 દશક લખ્યા. એકમમાં કશું નથી એટલે 0 આવે. તો જવાબ શું આવશે? 40. શું આવશે? જવાબ 40 આવશે. હવે અહીંયા તમે મને કહો, 10-10ની કેટલી ઢગલી લખેલી છે? કેટલી કરેલી છે? કોણ કહેશે? હવે બધાને ખ્યાલ આવી ગયો હશે તો કોણ કહેશે? અહીંયા 3, 1 2 અને 3 એટલે દશકમાં કેટલા લખવાના? 3 લખવાના. હવે એકમ છે, કેટલા છે? ગણો. 1 2 3 4 5 6 7 8 9. કેટલા છે? 9 છે. તો આપણે અહીંયા 9 લખીશું. કેટલા લખીશું? 9. 3 દશક અને 9 એકમ એટલે કેટલા વંચાય? 39. 3 દશક અને 9 એકમ એટલે 39. હવે આપણે અહીંયા જોઈએ, બાજુના પાના પર. બાજુમાં જોઈએ હવે 1 2 3 અને 4 કેટલા લખેલા છે? 10-10ની કેટલી ઢગલી કરેલી છે? 4 એટલે 4 દશક. 4 દશક અને અહીંયા છે 1 અને 2
એકમમાં કેટલા છે 2, એટલે સંખ્યા કઈ બને 42. સંખ્યા કઈ બનશે 42. હવે 10 10 10 10 કેટલા છે 1 2 3 4. તો અહીંયા પણ આપણે 4 લખીશું. હવે 1 2 3 4 5 6, એકમમાં 6, એટલે આપણે અહીંયા લખીશું 46. તો આપણે સંખ્યા કઈ લખવાની 46. ચોગડ છગડ 46. હવે 10 10 10 કેટલી છે ઢગલી 1 2 3. કેટલી છે 1 2 અને 3. તો આપણે અહીંયા લખીશું 3 દશક. કેટલા લખીશું 3 દશક. હવે જુઓ 1 2 3 4 5 6 7. કેટલા છે એકમમાં 7 છે. તો આપણે અહીંયા 7 લખીશું. એટલે સંખ્યા કઈ બનશે 37. કેટલી સંખ્યા બનશે 37. તો અહીંયા આપણે 37 લખ્યા. હવે 1 2 3 4 કેટલા છે દશક 4 છે. એટલે અહીંયા આપણે 4 લખીશું. એકમમાં ગણ 1 2 3 4 5 6. એટલે અહીંયા 6 આવશે. 1 2 3 4 5 6. તો અહીંયા પણ આપણે સંખ્યા 46 જ લખવી પડે. તો આ રીતે તમને દરેક જણને ખ્યાલ આવી ગયો હશે બાળકો હવે કે કઈ રીતે લખવાનું. 10 10ની ઢગલી જેટલી હોય તે દશકના સ્થાનમાં અને છૂટા હોય તે એકમના સ્થાનમાં. હવે બાળકો આ તો છે તમને ચિત્ર. અહીંયા તમને ઢગલી કરીને આપેલું છે સંખ્યાઓ, એટલે તમે લખી. પણ જ્યારે ખાલી જગ્યામાં આવે, નોટમાં લખવાની હોય ખાલી જગ્યા, અને ત્યારે તમને જ્યારે પૂછવામાં આવે છે તો તમે કઈ રીતે લખશો એના જવાબ. તો એ પણ આપણે નોટમાં જે લખવાનું છે તે તો હું તમને આમાં સમજાવવા. જો હવે તમારે આજના લેસનમાં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 104 અને 105 પૂર્ણ કરવાનું છે. અને નોટની અંદર દરેક વિદ્યાર્થીએ હું જે આ ખાલી જગ્યા લખાવું છું એ લખવાની રહેશે બાળકો. જો હવે આપણે અહીંયા પણ થોડુંક તમને આ જુઓ. હવે તમને આ રીતની ખાલી જગ્યા આવશે બાળકો. આવી રીતે તમને ખાલી જગ્યા પૂછવામાં આવશે નોટની અંદર, કે આપણે નોટમાં જ્યારે લખીશું કે કોઈ પૂછે કે તમારી પાસે વસ્તુ, આ તો આપણે ઢગલી કરીને આપણે સમજી લે, પણ તમને એમ જ મોઢેથી પૂછે કે 1 દશક એટલે કેટલા. તો 1 દશક એટલે કેટલા? તો 10 લખવાના. કેટલા લખવાના? 10. 1 દશક એટલે 10 વસ્તુ હોય, જેવી કે આપણે દિવાશ્રીની સળી અહીંયા આપણે લીધેલી હતી. આ દિવાશ્રીની એક જ ઢગલી, આની અંદર એક ઢગલીની અંદર આપણે 10 બનાવેલી હતી, એટલે 1 દશક એટલે 10 થાય. હવે અહીંયા શું લખેલું છે? 3 દશક. કેટલા લખેલા છે? 3 દશક. શું લખેલું છે? 3 દશક. હવે આ 3 લખેલા છે એટલે 3 લખવાનું, અને દશક શબ્દ આવ્યો એટલે 10 10ની 3 ઢગલી એટલે 30 થાય. 3 દશક. 3 દશક એટલે દશક એટલે 10. 10ના 3 જૂથ એટલે 30 થાય. હવે અહીંયા શું લખેલું છે? 4 દશક. 4 દશક એટલે કેટલા છે? આ પહેલા 4. તો 4ના 4 લખી દેવાના, અને દશક શબ્દ આવ્યો એટલે એની પાછળ, એટલે 4 દશક એટલે કેટલા થાય? 40. 4 દશક એટલે 4 વાર 10 એટલે 40 થશે. હવે કેટલા છે? 2 દશક. કેટલા છે?
અહીંયા 2 દશક એટલે આપણે 2 દશકના 2 અને 2 દશક એટલે 20. 5 દશક એટલે કેટલા? 50. 5 વાર 10 એટલે 50. હવે 1 દશક ને 5 એકમ. 1 દશક અને 5 એકમ. હવે દશકના સ્થાનમાં કેટલા છે? 1. એટલે આપણે અહીંયા 1 લખી દઈશું અને એકમના સ્થાનમાં 5 એટલે 15. દશકનું સ્થાન એટલે કઈ બાજુ બાળકો? ડાબી બાજુ. પહેલાં ડાબી બાજુથી પહેલો અંક એટલે દશક અને જમણી બાજુનો અંક એટલે જમણી બાજુ. એટલે આપણે જે હાથથી લખીએ, જે હાથે જમીએ તે એકમનો સ્થાન છે એટલે એ બાજુ 5 એટલે 15 થાય. 4 દશક ને 3 એકમ. 4 દશક અને 3 એકમ. એટલે દશકનું સ્થાન કઈ બાજુ આવે? પહેલાં ડાબી બાજુએ પહેલું એટલે 4 લખવાના અને એકમના 3 એટલે 43. આ રીતે બાળકો તમે સમજીને લખશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. એટલે જ્યારે પણ તમે ખાલી જગ્યા કે પ્રશ્નોના જવાબ લખો, આ રીતે જ્યારે તમને પૂછવામાં આવે તો કયો અંક પૂછેલો છે જોજો. હવે આપણને અહીંયા પૂછેલું છે 4 દશક છે એટલે આપણે પહેલાં 4 લખી દીધા અને 3 એકમ એટલે 3 લખ્યા. પણ ઘણીવાર આમ પણ પૂછી નાખે કે 3 એકમ અને 4 દશક, તો પણ દશક તો પહેલાં જ લખવો પડે દશકના સ્થાનમાં જ. એટલે આપણને ખબર હોવું જોઈએ કે દશક કઈ બાજુ લખવાનો. દશક કઈ બાજુ આવે? ડાબી બાજુ. અને એકમ કઈ બાજુ? જમણી બાજુ. હવે 0 દશક ને 7 એકમ. હવે અહીંયા આપણને 0 જ ખાલી લખેલું છે એટલે આપણે અહીંયા 0 લખી દેવાનું અને 7 એકમનો 7. આવો પ્રશ્ન કોઈક વાર આપણને ગૂંચવવા માટે પૂછવામાં આવે બાળકો, તો આપણે જો દશકના સ્થાનમાં 0 છે એટલે કંઈ જ નહીં એટલે આપણે 0નું 0 લખી દેવાનું અને 7 એકમના 7 લખવાના. હવે 28 લખેલા છે. કેટલા લખેલા છે બાળકો? 28. તો 28ની અંદર દશક કયો છે? તો પહેલો અંક એટલે ડાબી બાજુનો પહેલો અંક કયો છે? ડાબી બાજુથી પહેલો અંક કયો આવે? દશકનો. તો એ કયો છે? અહીંયા કેટલા લખેલા છે? 2. તો અહીંયા આપણે 2 દશક અને 8 એકમ એટલે 20 ને 8 28. અહીંયા છે 11. તો દશક કયો છે? 1 અને એકમ પણ 1 જ આવશે. તો આ જે ખાલી જગ્યા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખવાનું છે. બાળકો જવાબ તમારી જાતે લખવાના અને હવે સવાલ પણ જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો. કેમ કે બાળકો હવે તમે જેટલું જાતે લખીને પ્રયત્ન કરશો, તમારી પ્રેક્ટિસ હવે તમે સરસ મજાનું ક્લાસમાં તો લખતા હતા એટલે આ પણ પ્રેક્ટિસ તમે ચાલુ જ રાખજો. દરેક વિદ્યાર્થી સરસ રીતે લખે અને સમજીને લખજો. સર્વને જય શ્રી કૃષ્ણ.